જય માતાજી બધાને, કેમ છો? બધા મજામાં જ હશો. તો મિસ્ટર અંકિત સેન્જલ બ્લોગમાં તમારું સ્વાગત છે ને ફરી એકવાર આપણે આવી ગયા છીએ નવો વિડીયો લઈને. જે હાલ ચોટીલાની બાજુમાં નવા સુરત દેવળ ગામ છે, ત્યાં જે સૂરજનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, તો ત્યાં આપણે દર્શન કરવા પહોંચી ચૂક્યા છીએ. ને નવા સુરત દેવળ મંદિર, જ્યાં આપણા સૂરજનારાયણ ભગવાનનું મંદિર જે કાઠી ક્ષત્રિય સમાજનું મંદિર કહેવાય છે અને નવા સુરત દેવળ તરીકે પણ ઓળખાય છે. તો હાલ આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ અને દાદાના દર્શન કરીશું અને તમને ફરતું મંદિરની વિઝિટ પણ કરાવીશું. તો અહીંયા એક સૂરજનારાયણ ભગવાનનો રથ પડેલો છે, જે અહીંયા મેકેલો છે, તેમના પણ આપણે દર્શન કરીશું. ને હાલ અત્યારે મંદિરે આપણે પહોંચી ચૂક્યા છીએ અને બે સાઈડ ગાર્ડન છે, વચમાં સીધો રસ્તો છે. કહેવાય છે કે સવારે વહેલા સૂરજનારાયણ ભગવાનનું જે કિરણ પડે છે, તે પહેલું કિરણ આ મંદિર અને મૂર્તિ માથે પડે છે. તો હાલ આ મંદિરનો સાક્ષાત પરસો આનાથી બીજો તો શું હોય. તો હાલ આપણે પહેલાં તો મંદિરના દર્શન કરીએ સૂરજનારાયણ ભગવાનના, અને આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે, તેમના દર્શન કરીએ આપણે. અને હવે જે સૂરજનારાયણ ભગવાનનું મંદિર છે, તેમના પણ આપણે દર્શન કરીશું અને હાલ ફરતું મંદિરનું વ્યૂ બતાવીશું. અને જૂનું જે એનું શિખર છે, મંદિર બનાવેલું છે, તેમના પર તમને બતાવીશું. માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે સૂરજનારાયણ ભગવાનના દર્શન કરવા. તો હાલ તમને એનો વ્યૂ બતાવું ને મારા વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. તો હવે આપણે શંકર ભગવાનના પણ દર્શન કરીએ અને આગળ તમને બતાવો સુંદર મજાનું ગાર્ડન છે. અને આ જે ભવન છે, શાંતિ ભવન, અને ફરતું તમને એકદમ મજા આવે તેવું વ્યૂ છે. અને આ દાદાનો સ્તંભ છે, તો આપણે સ્તંભના દર્શન કરીએ. ધર્મનો થાંભલો કહેવાય. અને આ દાદાનું મંદિર છે અને આ બીજો સ્તંભ છે, જ્યાં દાદાની ધજા લગાડેલ છે, તે ચોટીલા હાઈવે રોડ ઉપરથી પણ દેખાય છે. હવે આપણે દાદાના શિખરના પણ દર્શન કરીએ અને હવે તમને લઈ જઈ રહ્યો છું આગળ જે દાદાનો ઓરડો કહેવાય, જ્યાં ભગવાન સૂરજનારાયણનો રથ પડ્યો છે, ત્યાં રથ મેકેલો છે ઓરડામાં. તો તેમના પણ હવે તમને દર્શન કરાવું. આ બે ઓરડા છે, આ ઓરડા તરીકે ઓળખાય છે અને તેમને ઓરડા પણ કહેવામાં આવે છે. તો હાલ તમને મંદિરની વિઝિટ કરાવીને હવે આ દાદાનો રથ પણ છે અહીંયા. તો મિત્રો, આ સૂરજનારાયણ ભગવાનનો જે રથ છે, અને હાલ તમને એનું એક મુમેન્ટ બતાવું કે સૂરજનારાયણ ભગવાનનું મંદિર છે,